આદિશક્તિની આરાધનાનો પર્વ એટલે કે નવલા નોરતા અને નવરાત્રી આવવાની હોય એના પહેલાથી જ લોકોમાં અને ખેલૈયાઓમાં ખાસ એક પ્રકારનો થનગનાટ જોવા મળતો હોય છે. 9 દિવસ સુધી માતાજીની આરાધના તો કરવામાં જ આવે છે, પરંતુ 9 દિવસ સુધી ખેલૈયાઓ ખાસ ગરબા રમતા હોય છે અને એના માટે ટ્રેડિશનલ કપડાં જેવા કે ચણિયા ચોરી ખાસ બહેનો છે તે અલગ અલગ પ્રકારની પહેરતી હોય છે. ત્યારે આ વખતે ખાસ બજારમાં આવલાવાળી જે ચણિયાચોળી છે અને ખાસ કરીને જે બ્લેક કલરની ચણિયાચોળી છે તેનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે જોઈએ કે રાજકોટની બજારમાં કયા પ્રકારના જે ખેલૈયાઓ છે તે ટ્રેડિશનલ કપડાં પહેરવાનું પસંદ કરી રહ્યા છે, આવો જોઈએ. નવરાત્રિની શરૂઆત થતાં જ ખાસ ખેલૈયાઓમાં એક મૂંઝવણ થતી હોય છે કે આપણે કયા પ્રકારના કોસ્ચ્યુમ પહેરીશું. ત્યારે અલગ અલગ પ્રકારના બજારમાં આ વખતે કોસ્ચ્યુમ જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે પૂછીએ જે ચણિયાચોળી વિક્રેતા છે તેમને જ પૂછીએ કે આ વખતે ખાસ બજારમાં કયા પ્રકારના ચણિયાચોળી વેચાઈ રહ્યા છે. મેજોરિટી દર વર્ષે ટ્રેડિશનલનો તો ક્રેઝ હોય છે, પણ આ વર્ષે ડિમાન્ડમાં છે સિમ્પલ એન્ડ સોબર, 9 મીટર 10 મીટર ઘેરમાં, મલ્ટી કલીસમાં અને સોબર અલગ અલગ પેચીસમાં. એ રીતે અત્યારે આ વર્ષની રિક્વાયરમેન્ટ છે. અને પણ એવું પણ આપણે કલેક્શન આપણે લઈ આવ્યા છીએ, બધું ડિસ્પ્લેમાં જ છે. એશિયન શોપ છે લાખાજી રાજ રોડ ઉપર આપણે, બરોબર. મારું નામ છે જગદીશ. ખાસ દર વખતે અલગ અલગ હોય, આભલા વાળા હોય. આ વખતે તમે વાત કરી કે બ્લેક કલર છે, ટ્રેન્ડ કલર છે, ખાસ છોકરીઓ છે બ્લેક કલરના વધુ પસંદ કરી રહ્યા છે. બ્લેક કલર્સમાં નહીં પણ પ્લેન, બરોબર છે, કોઈ પણ એક પર્ટિક્યુલર કલરમાં અને મલ્ટી કલર્સમાં, બરોબર છે. એ રીતે બધું રિક્વાયરમેન્ટ આ વર્ષે છે, એવું ચાલે છે. જેમ વાત કરી કે ખાસ આ વખતે જે મહિલાઓ છે, જે ખેલૈયાઓ છે તે પ્લેન કલર અને જે બ્લેક કલર છે તેની વધારે ડિમાન્ડ કરી રહ્યા છે. ત્યારે આપણે વધુ જાણીએ કે વધારે લોકોમાં કયા પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રાજકોટની સૌથી મોટી શોપિંગ બજાર કહેવાય તો એ છે ગુંદાવાડી, જ્યાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે છે. ને ખાસ નવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બહેનો ખાસ કરીને ચણિયાચોળી જ્વેલરી લેવા માટે ઉમટી પડી રહી છે. ત્યારે અલગ અલગ પ્રકારની ખાસ પ્રકારની જ્વેલરીઓ બજારમાં જોવા મળી રહી છે, જેમાં છે ઓક્સોડાઇઝની જ્વેલરી. ખાસ જે ચણિયાચોળીની જો વાત કરીએ તો તેમાં અલગ અલગ પ્રકારની છે. ખાસ પ્લેન ચણિયાચોળી અને બ્લેક કલરની જે ચણિયાચોળી છે તે છોકરીઓને ખાસ પસંદ આવી રહી છે. ત્યારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ગુંદાવાડીમાં કયા પ્રકારની ચણિયાચોળીઓ અને ખાસ છોકરીઓ માટેની ઇમિટેશનની જ્વેલરી વેચાઈ રહી છે, આવું જોઈએ. ખાસ નવરાત્રી અગાઉ બહેનો પોતાની ક્રિએટિવિટી બતાવીને અલગ અલગ ચણિયાચોળી બનાવતી હોય છે અને વેચતી હોય છે. એટલે કે આત્મનિર્ભર મહિલા છે, જે આપણા પ્રધાનમંત્રી છે તેમનું સપનું એક છે કે આપણી દેશની મહિલાઓ છે એ આત્મનિર્ભર હોવી જોઈએ. ત્યારે રાજકોટના જે ગુંદાવાડીમાં એક મહિલા બેસે છે જે ચણિયાચોળી વેચે છે તે પણ આત્મનિર્ભર છે. નવરાત્રી અગાઉ તે ચણિયાચોળી બનાવે છે ને અત્યારે નવરાત્રીના સમયે તે ખાસ આ ચણિયાચોળી વેચે છે. આવો તેમની સાથે વાત કરીને તેમને જ પૂછ્યા. ખાસ નવરાત્રીમાં માહોલ કેવો છે અત્યારે? બહુ સારો છે. અમારે તો ચાલે જ છે, દર વર્ષે હું બનાવું છું. મારું પોતાનું જ કલેક્શન છે, બધું બનાવું છું, હું જાતે જ બનાવું છું. તમે કેટલા વર્ષથી આ ચણિયાચોળી બનાવો છો? 15 વર્ષથી. આ વખતે નવરાત્રીમાં ખાસ કરીને મહિલાઓ કયા પ્રકારના ચણિયાચોળી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે? બધી વેરાયટી મારા આગળ છે, બધી વેરાયટી. કેડિયા છે, ધોતી પેર છે, એવું બધું રાખવી છું, બનાવવી છું. નાના છોકરાઓના કેડિયા પણ બનાવો છે? 3 મહિનાની હોય ત્યારથી છે મોટા સુધી ભાડે આપું છું. અત્યાર સુધીમાં કેટલાક ચણિયાચોળી તમે અંદાજે બનાવીને વેચ્યા હશો? લાખ ઉપર વેચ્યા.
ખાસ કરીને આપણે જોતા હોય છે કે જે મહિલાઓ છે એ આત્મનિર્ભર હોય છે, પોતાના પગ પર ઊભા રહેવા માટે મહેનત કરતી હોય છે, ત્યારે આપણે એક એવા જ મહિલા જોયા કે જે નવરાત્રી પહેલા અગાઉ બનાવે છે અને વેચે છે, અને ખાસ જોઈએ કે તેમને જે ચણિયાચોળી બનાવી છે તે વેચાણી પણ છે અને તેમને ફાયદો પણ થયો છે. ખાસ ગણતરીના દિવસો જ હવે નવરાત્રીને બાકી રહ્યા છે, ત્યારે માહોલ પણ બજારનું એકદમ કહેવાય ને કે તેજીમાં જોવા મળી રહ્યો છે કે ગ્રાહકો છે તે ચણિયાચોળી ખરીદવા માટે જઈ રહ્યા છે ને વેપારીઓ પણ તે માટે તૈયાર છે કે નવરાત્રીમાં જે માહોલ છે તે પૂર્વે ખેલૈયાઓ આવશે અને તેઓની ચણિયાચોળી વેચાશે. ત્યારે આપણે જોયું કે રાજકોટની અલગ અલગ બજારો જોઈ કે ત્યાં નવરાત્રીનો માહોલ કેવો છે. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.